मरी जाऊ से का मारवा से रेवा जो હવે मरु से का मारवा से मरु से का मारवा से अड पण हाय में छु बापा खम मारी हूं मारे बाप से અડકનો દીકરો भाई આજે દ્રશ્યો તમે જોયા. આ દ્રશ્યો આજે એક એવી ઘટનાના છે જેણે માત્ર એક પરિવારને જ નહીં પરંતુ સમગ્ર પંથકને અત્યારે હચમચાવી દીધું છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામમાં જે રસ્તાના સામાન્ય વિવાદે એટલું ગંભીર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે તેણે એક યુવાને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. શું કોઈ એક રસ્તો કોઈની જિંદગી કરતાં વધારે કિંમતી હોઈ શકે છે? કદાચ નહીં, પણ પરવાળા ગામની આ જે ઘટના એ કંઈક અલગ જ કરુણ વાસ્તવિકતા સામે લાવી છે. ઘટનાના મૂળમાં વાડીએ જવાના રસ્તાનો વિવાદ હતો અને 2 દિવસ પહેલા જે ઝઘડો સામાન્ય બોલાચાલીથી શરૂ થયો હતો તે થોડીક જ વારમાં લોહીયાળ અથડામણમાં ફેરવાઈ ગયો. એક પક્ષે વાડીનો રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી તો બીજી તરફ રસ્તો બંધ હોવાની ફરિયાદ હતી અને આ નાની બાબત પાછળ રહેલી કડવાશ એટલી હદે વધી ગઈ કે બંને પરિવારો સામસામે આવી ગયા હતા. હવે આ મામલે સૌ પહેલા તો પ્રથમ પક્ષની વાત કરીએ તો ભાવનાબેન કરશનભાઈ ડાંગરે પોલીસ ફરિયાદ જ્યારે નોંધાવી હતી ત્યારે ફરિયાદ મુજબ 11 જુલાઈના રોજ જ્યારે તેમના પિતા અને ભાઈ જયેશભાઈ વાડીએ કામ કરતા હતા ત્યારે સામા પક્ષ લોકો ત્યાં પહોંચ્યા. વાડીનો રસ્તો ખુલ્લો કરો નહીતર તમને જીવતા નહીં છોડીએ જેવી વાત ત્યાં ભાવનાબેનને કરવામાં આવી હતી અને જે ધમકીઓ આપવાનો આરોપ કરવામાં આવ્યો અને ત્યારબાદ શરૂ થયો પાઇપ અને પાવડાનો માર. આ હિંસક ઝઘડામાં જયેશ ડાંગરના માથામાં ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચવામાં આવી. દુર્ભાગ્યવશ વાત કરીએ તો ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એ યુવાનનું ત્યાં મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે આ કેસમાં હવે હત્યાની કલમ એટલે કે મર્ડરની કલમ ઉમેરી છે અને જે મામલાની ગંભીરતા અહીંયા દર્શાવી રહી છે. પરંતુ શું આ કેસ માત્ર એક તરફી છે? જવાબ છે કદાચ ના, કેમ કે પોલીસના ચોપડે સામે પક્ષ પણ એટલી જ ગંભીર ફરિયાદ નોંધવામાં આવી છે. મેહુલ કરશનભાઈ ડાંગર જેઓ પોતે અથડામણમાં ઇજાગ્રસ્ત થયા અને તેમના વળતી ફરિયાદ કરવામાં આવી. તેમના મતે 10 જુલાઈના રોજ જ્યારે તેઓ તેમના પિતા સાથે બાઇક પર વાડીએ જઈ રહ્યા હતા ત્યારે તેમનો રસ્તો રોકી અંતરવામાં આવ્યો. મેહુલનો આક્ષેપ છે કે તેમને અને તેમના પિતાને દાંતરડા અને ધારિયા જેવા ઘાતક હથિયારોથી તેમને માર મારવામાં આવ્યો હતો. આજે મેહુલ અને તેમના પિતા પોતે ભાવનગરની હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે અને બંને પક્ષો એકબીજા પર ગંભીર હુમલાના આરોપો લગાવી રહ્યા છે. હવે આ આખા પ્રકરણની તમે વાર્તા સાંભળી અને સૌ પહેલા એ જે તે સમયે મારામારી થઈ હતી એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. मरी जाऊ से का मारवा से રેવા જો હવે मरु से का मारवा से मरु से का मारवा से अड पण हाय में छु बापा खम મારવાનો દીકરો मारी हूं मारे बाप से અડકનો દીકરો भाई मरी जाऊ से का मारवा से રેવા જો હવે मरु से का मारवा से मरु से का मारवा से अड पण हाय में छु बापा खम મારવાનો દીકરો मारी हूं मारे बाप से અડકનો દીકરો भाई मरी जाऊ से का मारवा से રેવા જો હવે मरु से का मारवा से मरु से का मारवा से अड पण हाय में छु बापा खम મારવાનો દીકરો मारी हूं मारे बाप से અડકનો દીકરો भाई અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસ શું કરી રહી છે? ઉમરાળા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન તો કર્યા છે અને સામસામી ફરિયાદ બાદ આ હત્યાની કલમ ઉમેરાતા તપાસ વધુ હવે સઘન બની છે. પોલીસ હવે સ્થળ પરથી હથિયારો કબજે કરવાની અને આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી રહી છે. ગામમાં જે હાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ તંગ છતાં નિયંત્રણ અત્યારમાં જોવા મળી રહ્યું છે.
પરંતુ ગામના લોકોમાં જે એરેરાટી છે તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અંતમાં આ ઘટના આપણને વિચારવા પર એ મજબૂર કરે છે કે આપણે સમાજમાં કઈ દિશા અત્યારે વળી રહ્યા છે. વાડીના રસ્તાનો વિવાદ મહેસૂલી તંત્ર કે પંચાયત દ્વારા ઉકેલી શકાતો હોત, પરંતુ કાયદો કદાચ હાથમાં લેવાની માનસિકતા આજે યુવાનને છીનવી લીધો છે. ભાવનગરની અંદર આવા બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે કે જે તે સમયે કોઈ પણ સામાન્ય બોલાચાલી પણ થઈ હોય, પરંતુ અંતમાં તેનું પરિણામ હત્યા સુધી જ જતું હોય છે. શા માટે અત્યારે લોકો માનસિક રીતે વિચારતા નથી અને આક્રોશમાં આવીને આવા બનાવો બનાવી દે છે? એક જ કુટુંબના બે પરિવારો અત્યારે વેરવિખેર થઈ ગયા. કાયદાનું શાસન છે અને પોલીસ આંખમાં નિષ્ફળ તપાસ કરશે કે કેવી આશા રાખીએ છે. દર વખતે પોલીસ તપાસના વાયદાઓ આપે છે, પરંતુ આરોપી જ્યારે પકડાય છે પછી એને કાયદાનું ભાન થતું નથી. આરોપીમાં એ ડર નથી આવતો. હવે જે થયું છે તેની નુકસાની ભરપાઈ તો ક્યારે થઈ શકાશે નહીં, પરંતુ આ જે લોકો છે તેમને પોલીસ પકડે અને કડકમાં કડક સજા કરે એવી આશા ચોક્કસથી રાખી શકાય. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.